મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 5 લેક્ચર નંબર 1 માં આજે આપણે પૃષ્ઠ રસાયણ વિશે જોવાનું છે. એકચ્યુઅલી ચેપ્ટર નંબર 5 નું નામ છે પૃષ્ઠ રસાયણ. હવે પૃષ્ઠને જો આપણે અંગ્રેજીમાં કહીએ તો સરફેસ અને રસાયણ વિજ્ઞાનને જો આપણે અંગ્રેજીમાં કહીએ તો કેમિસ્ટ્રી. સો પૃષ્ઠ રસાયણને જે છે એઝ અ આપણે સરફેસ કેમિસ્ટ્રી તરીકે કહી શકીએ. તો પહેલી વસ્તુ એ થાય કે આ પૃષ્ઠની જરૂર કેમ પડે, એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન બરાબર એનું આખું ચેપ્ટર કેમ તમને આપ્યું છે. તો આપણે એવું કહી શકીએ કે જે બી મોટે ભાગે રિએક્શન થાય છે, એટલે કે જે બી મોટે ભાગે આપણી રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ રાસાયણિક પ્રક્રિયા સપાટી ઉપર થાય છે. બરાબર, રાસાયણિક પ્રક્રિયા ક્યાં થાય છે? સપાટી ઉપર થાય છે. એ સમગ્ર ભાગ ઉપર થતી નથી. એવી પ્રક્રિયાઓને આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં સમાવેશ કરીશું. તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે કે આપણે એવું કહી શકીએ કે કુદરતમાં થતી ઘણી ઘટનાઓ છે કે જેમાં ફક્ત સપાટી જ ભાગ લે છે, એને બરાબર એવી પ્રક્રિયાઓને એઝ આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આપણે બરાબર લઈશું. હવે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આપણે એવું કહી શકીએ કે પૃષ્ઠ એટલે કે સપાટી આપણે કોને કહી શકીએ? પૃષ્ઠ ને આપણે બીજું જો કહીએ તો શું કહેવાય? સપાટી. સપાટી આપણે કોને કહી શકીએ? દાખલા તરીકે તમે જોઈ શકો કે આ આપણા પાસે માર્કર છે, રાઈટ? હવે આ માર્કરની સપાટી ક્યાં છે, રાઈટ? માર્કરને એઝ આપણે સપાટી શું કહી શકીએ? તો આ જેનો ઉપરનો ભાગ છે એને એઝ આપણે શું કહી શકીએ? સપાટી તરીકે કહી શકીએ. એ જ રીતે આ બોર્ડ છે તો બોર્ડને આને પણ આપણે શું કહી શકીએ? સપાટી કહી શકીએ. એ રીતે આપણી બી શું કહેવાય? તો આપણી જે બોડી છે એની ચામડી બી એઝ આપણે શું કહી શકીએ? સપાટી તરીકે લઈ શકીએ. તો એક્ઝેક્ટલી સપાટી કોને કહેવાશે? તો આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ બે માધ્યમને છૂટું પાડતી બરાબર તમને એક સ્તર મળતું હોય એને એઝ આપણે શું કહી શકીએ? સપાટી કહી શકીએ. દાખલા તરીકે આ જે તમારી માર્કર છે એ માર્કરની ઉપરના ભાગને મેં સપાટી કીધું, તો એનો મતલબ એ થાય કે માર્કરની ઉપરનો ભાગ વાયુ છે અને અંદરનો ભાગ શું છે? ઘન છે. તો આપણા પાસે બે કલા છે, એક ઘન છે અને બીજું વાયુ. તો ઘન અને વાયુ ને છૂટું પડતું સ્તર જે છે એને એઝ આપણે શું કહી શકીએ? સપાટી કહી શકીએ છીએ. તો સપાટી ઘણી બધી બની શકે. ઘન અને પ્રવાહી વચ્ચે બી બની શકે, ઘન અને વાયુ વચ્ચે બી બની શકે, પ્રવાહી અને વાયુ વચ્ચે બી બની શકે, અને બે જુદા જુદા ઘનો હોય તો એમની વચ્ચે પણ બની શકે. બીજી વસ્તુ, બે પ્રવાહી જ્યારે એકબીજામાં મિશ્ર ન થતા હોય ત્યારે બી તમારી શું બની શકે? સપાટી બની શકે. ફોર એક્ઝામ્પલ મેં તમને સમજાવું. દાખલા તરીકે આપણે ઘન અને પ્રવાહીની આપણે વાત કરીએ. ઘન અને શું વાત કરીએ? પ્રવાહી. દાખલા તરીકે એમ સમજી લો કે આપણે પાત્રમાં જે છે, રાઈટ? આપણે પાત્રમાં દાખલા તરીકે આપણે શું ભર્યું? પાણી ભર્યું. બરાબર, પાત્રમાં શું ભર્યું? પાણી ભર્યું. હવે તમે જોઈ શકો કે આ પાત્ર જે છે એ ઘન છે. પાત્રની દિવાલ જે છે, પાત્રની દિવાલ એ ઘન છે અને પાણી જે છે એ પ્રવાહી છે. પાણી શું છે? પ્રવાહી છે. તો ઘન અને પ્રવાહી બે અલગ અવસ્થા છે અથવા તો કલા છે. જેને છૂટું પાડતું તમને જે સ્તર મળશે એને એઝ આપણે સપાટી કહી શકીએ. એને એઝ આપણે શું કહી શકીએ? સપાટી કહી શકીએ. તો એ તમારી શું થશે? ઘન અને પ્રવાહી વચ્ચેની સપાટી થાય. દાખલા તરીકે એમ સમજી લો કે કોઈ પદાર્થ છે અને એ પદાર્થ વાતાવરણના સંપર્કમાં છે. એટલે કે બહાર શું છે? વાયુ છે અને આ તમારો ઘન પદાર્થ છે. તો આ ઘન અને વાયુને છૂટું પાડતું જે સ્તર જે છે એને એઝ તમે શું કહી શકો? સપાટી કહી શકો. એ જ રીતે દાખલા તરીકે પાણી અને કેરોસીન લઈએ. શું લઈએ? પાણી અને કેરોસીન લઈએ. પાણીનું પ્રમાણ વધારે લઈએ અને કેરોસીન જે છે બરાબર એ આપણે ઓછું લઈએ. તો આપણને ખબર છે કે પાણી સાથે કેરોસીન મિશ્ર થશે નહીં, ને મિશ્ર ન થાય તો તમને કેરોસીન ઓછું હશે તો કેરોસીનના નાના અંદર તમને ટીપા દેખાશે. તો એ નાના ટીપાની આજુબાજુ તમને પાણીનું આવરણ મળશે. પણ કેરોસીન અને પાણી
એ બંનેને છૂટું પાડતું જે પાતળું સ્તર મળશે એને એઝ આપણે શું કહી શકીએ, સપાટી કહી શકીએ. તો આટલા બધા એક્ઝામ્પલ પરથી તમને રફલી આઈડિયા આવી જશે કે સપાટી આપણે કોને કહી શકીએ. તો સપાટી આપણે કોને કહી શકીએ, તો જ્યારે બે માધ્યમોને આપણે છૂટું પાડતું સ્તર બનાવતું હોય એ સ્તરને એઝ આપણે શું કહી શકીએ, સપાટી કહી શકીએ છીએ. હવે આ જે સપાટી જે છે એને આંતરપૃષ્ઠ પણ કહેવાય છે. એ સપાટીને પૃષ્ઠ અથવા તો તમે આંતરપૃષ્ઠ પણ તમે કહી શકો છો. હવે એ આંતરપૃષ્ઠને દર્શાવવા માટે જે છે આડી લીટી અથવા તો ઊભી લીટી દ્વારા દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એમ સમજી લો કે આપણા પાસે ઘન અને વાયુ છે. આપણા પાસે જે છે સપાટી કોની વચ્ચે છે, ઘન અને વાયુ વચ્ચે છે. તો ઘન અને વાયુ વચ્ચે હોય તો ઘન આડી લીટી તમે વાયુ લખી શકો અથવા તો ઘન ઓબ્લિક આડી લીટી તમે શું લખી શકો, વાયુ લખી શકો. એટલે ઊભી લીટી એટલે ઘન આડી લીટી ઓબ્લિક તમે વાયુ લખી શકો અને ઘન ઊભી લીટી ઓબ્લિક તમે, બરાબર, એટલે ઊભી લીટી તમે શું લખી શકો, વાયુ લખી શકો છો. તો ડેશ અથવા તો આપણે એમ કહી શકીએ સ્લેશ, કે જેના વડે જે છે તમે બરાબર આંતરપૃષ્ઠને બતાવી શકો છો. હવે આંતરપૃષ્ઠ કોની વચ્ચે બની શકે, તો આંતરપૃષ્ઠ જે છે એમ સમજી લો કે બે જુદા જુદા પ્રકારના ઘન હોય અને એ ઘનને જો આપણે મિશ્ર કરીએ, ફોર એક્ઝામ્પલ એમ સમજી લો કે માટીમાં રેતી, તો માટીમાં રેતી જે છે મિશ્ર થશે નહીં. રેતીની આજુબાજુ તમને માટીનું તમને શું મળશે, આવરણ મળશે. તો માટી અને રેતીને છૂટું પાડતું જે તમારી શું હશે, સપાટી, એ તમારી ઘન અને ઘન વચ્ચે બની શકે. એ જ રીતે ઘન અને કોના વચ્ચે બની શકે, વાયુ વચ્ચે બની શકે. દાખલા તરીકે આ બોર્ડ છે અને વાતાવરણ છે. તો બોર્ડ એ તમારું ઘન છે અને વાતાવરણ એ તમારો વાયુ છે. તો ઘન અને વાયુને છૂટું પાડતું તમારી સપાટી આવશે, એ તમારી ઘન અને વાયુ વચ્ચે બનશે. એ જ રીતે પ્રવાહી અને કોના વચ્ચે બની શકે, વાયુ વચ્ચે બની શકે. દાખલા તરીકે આપણે એક પાત્રમાં, ખુલ્લા પાત્રમાં આપણે પાણી રાખીએ. ખુલ્લા પાત્રમાં પાણી રાખીએ તો પાણી એ પ્રવાહી છે અને ખુલ્લું વાતાવરણ એ વાયુ છે. પરિણામે વાયુ અને પાણી એ બંનેને છૂટું પાડતી જે તમારી સપાટી આવશે, એ સપાટી તમારી કોની વચ્ચે બનશે, પ્રવાહી અને વાયુ. અને ધ્યાન રાખજો, જ્યારે બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર ન થતા હોય, મેં વર્ડ યુઝ કરતો છું એ જરા ધ્યાન રાખજો, જ્યારે બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર ન થતા હોય ત્યારે પ્રવાહી અને પ્રવાહી વચ્ચે પણ શું બની શકે, સપાટી બની શકે છે, રાઈટ. પરંતુ વાયુઓ મોટે ભાગે એકબીજામાં મિશ્ર થાય છે. વાયુઓ જે છે એ મોટે ભાગે એકબીજામાં શું થાય છે, મિશ્ર થાય છે. પરિણામે કોઈ પણ દિવસ વાયુઓ જે છે એ સપાટી બનાવતા નથી. વાયુઓ વાયુ વચ્ચે સપાટી બનાવી શકતા નથી. તો મારા પ્રમાણે તમને આટલી વસ્તુ ખબર પડી જવી જોઈએ કે તમને એમ પૂછે કે આંતરપૃષ્ઠ અથવા તો સપાટી આપણે કોને કહી શકીએ, તો આપણે એક સિમ્પલ કહી શકીએ કે જ્યારે બે માધ્યમોને આપણે શું કરીએ તો છૂટું પાડતું તમને એક આંતરપૃષ્ઠ મળશે. ઓકે, છૂટું પાડતું એક પાતળું સ્તર મળશે, એને એઝ આપણે સપાટી કહી શકીએ. સપાટી તમને ઘન વચ્ચે મળે, ઘન પ્રવાહી વચ્ચે મળે, ઘન વાયુ વચ્ચે મળે, પ્રવાહી વાયુ વચ્ચે મળી શકે, પ્રવાહી વચ્ચે મળી શકે, પણ વાયુ વચ્ચે કોઈ પણ દિવસ મળતું નથી. કારણ કે વાયુઓ એકબીજામાં શું થઈ જાય છે, મિશ્ર થઈ જાય છે. પરિણામે એવો સ્તર બનાવતા નથી, એટલે કે છૂટું સ્તર બનાવતા નથી. પરિણામે વાયુઓ જે છે એ તમારી સપાટી બનાવતા નથી, તે તો એકબીજામાં શું થાય છે, મિશ્ર થઈ જાય છે. તો આ જે પણ વસ્તુ મેં ચલાવ્યું, બરાબર, એ વસ્તુ મેં તમને થોડું સમજાવું. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન સપાટી અથવા તો આંતરપૃષ્ઠ પર થતી પરિઘટના સાથે સંકળાયેલો છે. મતલબ કે આપણું આ જે ચેપ્ટર જે છે સપાટી પર થતી રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલું છે. ઓકે, આંતરપૃષ્ઠ અથવા જથ્થામય કલાને જુદી પાડતી સપાટીને, એટલે આપણું જે આંતરપૃષ્ઠ છે, આંતરપૃષ્ઠ એટલે કે બે અલગ શું છે, માધ્યમો છે, એ જથ્થામય કલાને જુદી પાડતી સપાટીને આપણે આડી અથવા તો ઊભી લીટી વડે દર્શાવવામાં આવે છે. તો સપાટી જે છે એને આપણે આડી અથવા તો ઊભી લીટી વડે દર્શાવી શકીએ. ઉદાહરણ તરીકે ઘન અને વાયુ વચ્ચે સપાટી હોય, સપાટીઓ એટલે કે આંતરપૃષ્ઠ હોય,
તો આપણે ઘન આડી લીટી એટલે કે ડેશ વાયુ લખી શકીએ, અથવા તો ઘન ઊભી લીટી એટલે કે સ્લેશ વાયુ લખી શકીએ, તરીકે આપણે એને રજૂ કરી શકીએ છીએ. સંપૂર્ણ મિશ્રતાને કારણે, જરા ધ્યાન રાખજો, સંપૂર્ણ મિશ્રતાને કારણે વાયુઓમાં આંતરપૃષ્ઠ હોતું નથી. આ વસ્તુ MCQ માં આવી શકે કે આંતરપૃષ્ઠ કોના વચ્ચે ન મળી શકે, તો આંતરપૃષ્ઠ વાયુ અને વાયુ વચ્ચે મળી શકતું નથી. અને જરા ધ્યાન રાખજો, જ્યારે બે પ્રવાહી એકબીજામાં સંમિશ્રણ થતું હોય ને ત્યારે પણ નહીં મળી શકશે. પણ કોઈ પણ વાયુ બીજા વાયુ સાથે, ધ્યાન રાખજો, આંતરપૃષ્ઠ મેળવતો નથી, કેમ કે એકબીજામાં શું થાય છે, મિશ્ર થઈ ગયા છે, એટલે હોતું નથી. આંતરપૃષ્ઠ સામાન્ય રીતે અણુઓની જાડાઈ જેટલા હોય છે. એકચ્યુઅલમાં આપણે એવું કહી શકીએ કે દાખલા તરીકે આ સપાટી છે, રાઈટ? તો સપાટીનું આ જે તમારું પહેલું સ્તર જે છે, બરાબર, સપાટીનું આ જે પહેલું સ્તર છે, એ સ્તરને આપણે શું કીધું, આંતરપૃષ્ઠ કીધું. આ સ્તરને આપણે શું કીધું, આંતરપૃષ્ઠ. નીચે દાખલા તરીકે ઘન અણુઓ છે અને ઉપર કયા છે, વાયુ છે. ઉપર શું છે, વાયુ છે. તો આ બે અલગ અલગ માધ્યમ છે, નીચે ઘન માધ્યમ છે, ઉપર વાયુ માધ્યમ છે. હવે બંનેને છૂટું પાડતું જે ઉપરનું પહેલું સ્તર આવશે એ તમારું આંતરપૃષ્ઠ આવશે. હવે આંતરપૃષ્ઠનું કદ કેટલું, તો અહીંયા જે તમને સપાટી પર, બરાબર, સપાટી પર તમને જે અણુઓની જાડાઈ મળશે એટલી જાડાઈના તમારી શું આવશે, આંતરપૃષ્ઠ આવશે. એટલે લખેલું છે આંતરપૃષ્ઠ સામાન્ય રીતે અણુઓની જાડાઈ જેટલા હોય છે. એટલે આ અણુ જેટલો જાડો હશે, બરાબર, પહેલું સપાટીનો ઉપરનો અણુ જેટલો જાડો હશે એટલું તમારું શું હશે, આંતરપૃષ્ઠની જાડાઈ હશે. પરંતુ જઠ્ઠામય કલાના કણોનું કદ અને તેના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. તો આંતરપૃષ્ઠ જે છે એટલે કે કોઈ પણ પ્રક્રિયા કરશે ત્યારે કોના પર આધાર રાખશે, તો સપાટીનું કદ અને ક્ષેત્રફળ પર આધાર રાખશે. કેમ કે ક્ષેત્રફળ જેટલું વધારે, રાઈટ, બરાબર, એટલું કદ પણ વધારે હશે અને એટલી આંતરપૃષ્ઠ પર પ્રક્રિયા પણ વધારે થશે. તો આંતરપૃષ્ઠનો મુખ્ય આધાર કોના પર રહેલો છે, તો કદ અને ક્ષેત્રફળ પર રહેલો છે. હવે મારે કોઈ બી સપાટીનો અભ્યાસ કરવો હોય, એટલે કે આંતરપૃષ્ઠનો મારે અભ્યાસ કરવો હોય, તો મારે શું કરવું જોઈએ, તો પહેલી વસ્તુ એ કે જે આંતરપૃષ્ઠનો મારે અભ્યાસ કરવાનો છે એ પહેલા તો સ્વચ્છ હોવી જોઈએ, એના ઉપર કંઈ પણ વસ્તુ જોડાયેલો હોવું જોઈએ નહીં, એટલે સ્વચ્છ હોવું જોઈએ. અને બીજી વસ્તુ, એ સપાટીને આપણે ઉચ્ચ શૂન્ય અવકાશમાં રાખવા પડશે. કેમાં રાખવા પડશે, ઉચ્ચ શૂન્ય અવકાશ. ઉચ્ચ શૂન્ય અવકાશમાં કેમ રાખવાનું, કેમ કે શૂન્ય અવકાશમાં કોઈ પણ ઘટકણો હોતા નથી, અને કોઈ પણ ઘટકણો હોતા નથી એટલે કે સપાટી પર બેસી શકવાના નથી. પરંતુ એમ સમજી લો કે ઉચ્ચ શૂન્ય અવકાશ ન હોય અને વાતાવરણ હોય, તો વાતાવરણ હોય તો વાતાવરણના વાયુઓ સપાટી પર શું થઈ જશે, ચોંટી જશે. ને સપાટી પર ચોંટી જશે એટલે આપણને સપાટી વિશેની ચોક્કસ માહિતી મળતી નથી. પરિણામે એટલું ધ્યાન રાખજો કે જે આંતરપૃષ્ઠનો તમારે અભ્યાસ કરવાનો હોય તે ધ્યાન રાખજો, એ સ્વચ્છ હોવું જોઈએ. અને સેકન્ડ, એને ઉચ્ચ શૂન્ય અવકાશિત કરેલી હોવી જોઈએ કે જેના લીધે વાતાવરણના વાયુઓ જે છે એ એના સાથે જોડાયેલા ન હોય. ઓકે, તો આટલું વસ્તુ તમારું આંતરપૃષ્ઠમાં આવશે. લખેલું છે ઘણી બધી ઘટનાઓ, અહીંયા લખેલું છે પૃષ્ઠનો અભ્યાસ કરવા સપાટી ખરેખર કેવી હોવી જોઈએ, તો સપાટી ખરેખર સ્વચ્છ હોવી જોઈએ. અને 10 - 8 ઘાત થી 10 - 9 ઘાત પાસ્કલ આવશે. શું આવશે, પાસ્કલ. જેટલું ઉચ્ચ શૂન્ય અવકાશ હેઠળ, બરાબર, બન્યું હોય તો હવાના ઘણા ઘટકણો ડાયઓક્સિજન અને ડાયહાઇડ્રોજન, બરાબર, વડે એ ઢંકાઈ જાય છે. હવે એક્ચ્યુઅલમાં શું કહેવા માંગે છે સમજાવ. પહેલું તો જેનો અભ્યાસ કરવાનો હોય એ તમારી સ્વચ્છ હોવી જોઈએ. હવે એને ઉચ્ચ શૂન્ય અવકાશિત, તો કેટલું દબાણ હેઠળ ઉચ્ચ શૂન્ય અવકાશિત કરવામાં આવે, તો 10 - 8 ઘાત થી 10 - 9 ઘાત પાસ્કલ. પાસ્કલ એ દબાણનો એકમ છે. તો 10 - 8 ઘાત થી 10 - 9 ઘાત પાસ્કલ જેટલું ઉચ્ચ દબાણ હેઠળ એને શૂન્ય અવકાશિત કરવામાં આવે છે. અને જો શૂન્ય અવકાશિત નહીં કરો તો હવાના ઘણા ઘટકણો ડાયઓક્સિજન, ડાયનાઇટ્રોજન, બરાબર, એના ઉપર ચોંટી જશે અને સપાટીને ઢાંકી નાખશે. પરિણામે એને ઉચ્ચ શૂન્ય અવકાશિત કરવામાં આવે છે. તો મારા પ્રમાણે આટલું તમારું ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટ્રોડક્શનમાં આપણે કેટલું ધ્યાન રાખવાનું, તો પહેલું વ્યાખ્યા, આંતરપૃષ્ઠ કોને કહી શકીએ,
તો બે કલાઓને છૂટું પાડતું તમારું જે સ્તર જે છે એને આપણે આંતરપૃષ્ઠ કહી શકીએ. આંતરપૃષ્ઠ કોની વચ્ચે બની શકતું નથી? તો ધ્યાન રાખજો, વાયુ અને વાયુ વચ્ચે બની શકતું નથી. આંતરપૃષ્ઠને દર્શાવવા માટે આપણે શું કરીશું? તો આડી લીટી અને ઊભી લીટી દ્વારા આપણે એને દર્શાવીશું. ઓકે, એ સિવાય આપણે એવું કહી શકીએ કે આંતરપૃષ્ઠ જે છે એનો અભ્યાસ કરવા માટે સપાટી કેવી હોવી જોઈએ? તો સ્વચ્છ હોવી જોઈએ અને ઉચ્ચ શૂન્યાવકાશમાં દબાણ કેટલું રાખવાનું છે? 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું તમારે રાખવું જોઈએ. અને આંતરપૃષ્ઠ જે છે કોના પર આધાર રાખે છે? તો ધ્યાન રાખજો, સપાટીનું ક્ષેત્રફળ અને કદ ઉપર આધાર રાખે છે. હવે છેલ્લો પોઈન્ટ પર આપણે જઈએ કે આ જે આપણું પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે, એટલે કે સપાટી પર થતી ઘટનાઓ જે છે એ કઈ કઈ છે કે જેનો આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. તો પહેલી વસ્તુ એક ક્ષારણ. ક્ષારણ ઓલવેઝ સપાટી પર જ લાગે. સપાટી પર લાગીને પછી નીચે સુધી પ્રસરણ કરશે, પણ બરાબર ક્ષારણ ઘટના ક્યાં થશે? સપાટી પર જ થશે. તો ક્ષારણની વાત કરી શકીએ. વિદ્યુત ધ્રુવ પ્રકરણ તમને ખબર છે, આપણે ત્રીજું ચેપ્ટર રસાયણ વિજ્ઞાન, વિદ્યુત રસાયણ વિજ્ઞાન જોયું. તેમાં પ્રક્રિયા ક્યાં થાય છે? ઇલેક્ટ્રોડ ઉપર થાય છે. ઇલેક્ટ્રોડ ઉપર. ઇલેક્ટ્રોડને ગુજરાતીમાં શું કહેવાય? વિદ્યુત ધ્રુવ. તો વિદ્યુત ધ્રુવ પ્રકરણ ઉપર થાય છે. વિસમાંગ ઉદ્દીપન, જરા ધ્યાન રાખજો. ઉદ્દીપન એટલે કે ઉત્સેચક. ઉત્સેચકો જે છે ઓલવેઝ એની સપાટી પર પ્રક્રિયા કરે છે. તો વિસમાંગ ઉદ્દીપન. વિસમાંગ એટલે ધ્યાન રાખજો, બંને કલા અલગ અલગ હશે, એને વિસમાંગ ઉદ્દીપન કહેવાય. વિલયન. વિલયન એટલે આપણે એવું કહી શકીએ જ્યારે આપણે કોઈક વસ્તુ મિશ્ર કરીએ, બરાબર, અને એમાં નાના નાના કણો છૂટા પડશે એને આપણે વિલયન કહેવાશે. આનું મેં વધારે ડિટેલિંગ કરીશ. એ સિવાય સ્ફટિકીકરણ. એ સિવાય જો જોઈએ તો સ્ફટિકીકરણ આંતરપૃષ્ઠ પર જ થાય છે. તો આ બધી ઘટના તમને આંતરપૃષ્ઠ પર થશે. તો એમસીક્યુમાં આપણને પૂછાઈ શકે કે આંતરપૃષ્ઠ પર કઈ ઘટના થઈ શકે? તો આપણે એવું કહી શકીએ ક્ષારણ, વિદ્યુત ધ્રુવ પ્રકરણ, વિસમાંગ ઉદ્દીપન, સ્ફટિકીકરણ, ઓકે, અને વિલયન. આ બધી ઘટનાઓ તમને આંતરપૃષ્ઠ પર જોવા મળશે. તો આટલા ઇન્ટ્રોડક્શન પરથી તમારે યાદ કેટલું રાખવાનું રહેશે? વ્યાખ્યા, કયા કયા પ્રકારના આપણા આંતરપૃષ્ઠ બની શકશે, કયા ન બનશે. સેકન્ડ થિંગ, આંતરપૃષ્ઠ કોના પર આધાર રાખશે. થર્ડ થિંગ, આંતરપૃષ્ઠનો અભ્યાસ કરવા માટે સપાટી કેવી હોવી જોઈએ. ફોર્થ થિંગ, આંતરપૃષ્ઠ જે છે એના ઉપર કઈ ઘટનાઓ થાય છે. આ બધી જ વસ્તુ તમારે એમસીક્યુ માટે ધ્યાન રાખવાનું રહેશે. બાકી આ 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે એવો નથી. સો મારા પ્રમાણે તમને આ ટોપિક ખબર પડવો જોઈએ. ઓકે, અને જો કંઈ ડાઉટ અરાઇઝ થાય તો તમે ફોન કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ. બાય.